નમસ્કાર મિત્રો, અમૃતવાણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, દર વખતની જેમ આજે પણ હું તમારી સમક્ષ એક સુંદર મજાની પ્રેરણાત્મક વાર્તા લઈને આવ્યો છું। કોઈ એક ગામમાં એક કઠિયારો તેની પત્ની અને પુત્ર સાથે રહેતો હતો। તે આખો દિવસ લાકડા કાપતો અને નજીકના બજારમાં વેચી નાખતો હતો। તેમાંથી જે કમાણી થતી હતી તેનાથી જ તેના પરિવારનું ગુજરાન ચાલતું હતું। એક દિવસ આ કઠિયારો તેના ઘરે ભોજન કરી રહ્યો હતો। ત્યારે જ કોઈએ દરવાજો ખખડાવ્યો। તેણે તેના પુત્રને દરવાજો ખોલીને બહાર કોણ છે તે જોવા કહ્યું। છોકરાએ દરવાજો ખોલીને જોયું તો બહાર 4 સાધુ ઊભા હતા। તેઓએ છોકરાને પોતાના નામો ક્રમશઃ ધન, વૈભવ, સફળતા અને પરિશ્રમ જણાવતા કહ્યું કે અમોને ભૂખ લાગી છે। છોકરો સાધુઓની વાત સાંભળીને દોડીને તેના પિતાજીની પાસે ગયો અને તેને વાત કહી। કઠિયારાએ તેના પુત્રને આ 4 સાધુઓને આદર સાથે અંદર લાવવા કહ્યું। છોકરો દરવાજા પાસે ગયો અને 4 સાધુઓને અંદર આવવા કહ્યું, પરંતુ સાધુઓએ એક શરત રાખતા કહ્યું કે અમારામાંથી કોઈ પણ એક જ સાધુ અંદર આવશે અને જે પણ અંદર આવશે તે પોતાના નામનો પ્રભાવ સાથે લઈને આવશે। સાધુઓની આ શરત સાંભળીને છોકરો ફરીથી તેના પિતા પાસે ગયો અને સાધુ સાથે થયેલ વાત કહી। આ સાંભળીને કઠિયારો વિચારમાં પડી ગયો કે કોને બોલાવવા। કઠિયારાની પત્ની સફળતાને બોલાવવા માગતી હતી। કઠિયારો પોતે ધનને બોલાવવા ઈચ્છતો હતો। બંને મૂંઝાણા હતા। કોને બોલાવવા એ સમજાતું ન હતું। ત્યારે કઠિયારાના છોકરાએ કહ્યું કે આપણે મહેનત કરીને કમાઈએ છીએ અને ખાઈએ છીએ, તો પરિશ્રમને જ બોલાવીએ તો? કઠિયારો તેના દીકરાની વાત માની ગયો। છોકરો દરવાજે ગયો અને પરિશ્રમને અંદર આવવા કહ્યું। છોકરાએ જેવું પરિશ્રમને અંદર આવવા કહ્યું કે તરત જ ઘટના અદ્ભુત બની। પરિશ્રમની સાથે બાકીના 3 સાધુઓ એટલે કે ધન, વૈભવ અને સફળતા પણ એક પછી એક અંદર આવવા લાગ્યા। આ જોઈને છોકરાએ કુતૂહલવશ સાધુઓને પૂછ્યું કે મેં તો માત્ર પરિશ્રમને જ આવવાનું કહ્યું છે, તો પછી બાકીના 3 સાધુઓ પણ કેમ અંદર આવો છો? તમે તો કોઈ એક જ આવશે તેવી શરત રાખી હતી। છોકરાનો આ પ્રશ્ન સાંભળીને બાકીના 3 સાધુઓએ ખૂબ જ સુંદર જવાબ આપતા કહ્યું કે જ્યાં પણ પરિશ્રમ જશે ત્યાં તેની પાછળ અમે જઈશું। મિત્રો, આપણે ઘણી વખત થોડા સમયમાં પૈસા કમાવા માટે કે તાત્કાલિક સફળતા મેળવવા માટે પરિશ્રમ કરવાનું છોડી દઈને શોર્ટકટ રસ્તાઓ અપનાવીએ છીએ। પરિશ્રમ કર્યા વગર સફળતા મળતી નથી અને કદાચ મળી જાય તો પણ લાંબો સમય ટકતી નથી। હકારાત્મક વિચારો સાથે સાચી દિશામાં કરેલ મહેનતથી ધન, વૈભવ અને સફળતા જરૂર મળે છે। માટે હંમેશા પોતાની જાત પર વિશ્વાસ રાખીને મહેનત કરીએ, સફળતા જરૂર મળશે। મિત્રો, આ વાર્તા તમને પસંદ આવી હોય તો આ વાર્તાને લાઈક કરો, તમારા મિત્રો સાથે આ વાર્તા શેર કરો અને હજુ સુધી જો તમે અમૃતવાણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી છે। વાર્તા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।